હવે જે આપણે ઓનિંગ આપેલી છે ઓનિંગને આપણે કઈ રીતે ફોલ્ડ કરવાની એ આપણે જોઈશું. ગાડીનો દરવાજો બંધ કરી અને અહીંયા આગળ નાના નાના દોરીઓ આપેલી છે, આ દોરી ખોલી નાખીશું. હવે આપણે બધા સાઈડના પ્લાસ્ટિક બધા ખોલી લીધેલા છે. હવે આને આપણે ફોલ્ડ કઈ રીતે કરશું એ આપણે જોઈ લઈએ. બહુ એકદમ ફોલ્ડ કરવી અને બહુ એકદમ ઇઝી છે. અને અહીંયા નાના નાના લોક આપેલા છે જે તમે જોઈ શકશો વિડીયોમાં. આ ઠેસીને દબાવશું આ એટલે સીધો આ પાઇપ આની અંદર આખે આખો અંદર આમ જતો રહે છે. ચલો હવે આને લોક બધા ખોલ્યા છે. હવે આને બંધ કરવાનું થાય તો એક જ મિનિટમાં આ રીતે બંધ થઈ જશે. આ બંધ કરી અને ગમે ત્યાં એક બાજુ મૂકી શકાય. આનો વજન આશરે 15 થી 16 કિલો વજન આનો હોય છે. જ્યારે આપણે મુસાફરી કરતા હોઈએ ત્યારે આ ટેન્ટની જરૂર ના હોય ત્યારે ટેન્ટ આ રીતે આમ અંદર મૂકી શકાય કે જે બહુ ઓછી જગ્યામાં રોકે છે. આગળવાળા જે માણસો ચાર બેસે એના માટે જોયા હોય છે. તો પણ કમ્પ્લીટ એકદમ કમ્ફર્ટેબલ છે. 40 लाख की डब्बी बने खाली तम्बाकू खाने के लिए. एक साइड तम्बाकू आता है, दूसरी साइड चूना. તો જોયું મૂકતો આ ગાડીની અંદર ખાસી બધી અંદર આપણે બધી સગવડતા કરેલી છે કે જે ઘરની અંદર આપણને સગવડતા મળે એ સગવડતા અંદર બધી કરેલી છે. એની અંદર બધું આપણે જાતે રસોઈ બનાવીને જમી શકાય અને જે ભગવાને આપેલા નિયમ ધર્મ પાળી શકાય એના માટે આ બધી આપણે સગવડતા કરેલી છે. જય સ્વામિનારાયણ.